સમુદ્રાંતિકેના વૈકલ્પિક પ્રશ્નો. 1. અંગ્રેજી નોવેલ શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? એ. નોવસ NOVUS. બી. નોવોસ NOVOS. સી. નોવિસ NOVIS. ડી. નોવોસ NOVOS. જવાબ એ. નોવસ NOVUS. 2. એ નોવેલ ઇઝ એ પોકેટ થિયેટર એવું કોને કહ્યું છે? એ. ફોસ્ટર. બી. ક્રેફર્ડ. સી. પર્સી લબક. ડી. લોરેન્સ. જવાબ બી. ક્રેફર્ડ. 3. નવલકથામાં પાત્રલેખન કલામાં પાત્રો કેટલા પ્રકારના હોય છે? એ. 1. બી. 2. સી. 3. ડી. 4. જવાબ બી. 2. 4. નવલકથામાં સંઘર્ષ કેટલા પ્રકારનો હોય છે? એ. 1. બી. 2. સી. 3. ડી. 4. જવાબ બી. 2. 5. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કોને ગણવામાં આવે છે? એ. સંઘરાજેસંઘ. બી. રત્નલક્ષ્મી. સી. કરણ ઘેલો. ડી. સાસુ વહુની લડાઈ. જવાબ સી. કરણ ઘેલો. 6. સરસ્વતીચંદ્ર નવલકથાનો પ્રથમ ભાગ કઈ સાલમાં પ્રગટ થાય છે? એ. 1884. બી. 1885. સી. 1886. ડી. 1887. જવાબ ડી. 1887. 7. સરસ્વતીચંદ્ર નવલકથા કેટલા ભાગમાં લખાયેલી કૃતિ છે? એ. 1. બી. 2. સી. 3. ડી. 4. જવાબ ડી. 4. 8. ક. મા. મુનશીએ કઈ નવલકથાથી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કર્યો? એ. વેરની વસુલાત. બી. કોનો વાંક. સી. તપસ્વીની. ડી. પૃથ્વીવલ્લભ. જવાબ એ. વેરની વસુલાત. 9. યુગમૂર્તિ વાર્તાકાર તરીકે કયા સર્જકને ઓળખવામાં આવે છે? એ. ક. મા. મુનશી. બી. ર. વ. દેસાઈ. સી. દર્શક. ડી. પન્નાલાલ પટેલ. જવાબ બી. ર. વ. દેસાઈ. 10. પારકા જન્યા નવલકથાના સર્જકનું નામ આપો. એ. ર. વ. દેસાઈ. બી. ઝવેરચંદ મેઘાણી. સી. ઉમાશંકર જોશી. ડી. પન્નાલાલ પટેલ. જવાબ સી. ઉમાશંકર જોશી. 11. પન્નાલાલ પટેલની કઈ નવલકથાને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? એ. મળેલા જીવ. બી. વડામણા. સી. ભાગ્યાનું ભેરું. ડી. માનવીની ભવાઈ. જવાબ ડી. માનવીની ભવાઈ. 12. જનમટીય નવલકથાના સર્જક જણાવો. એ. પન્નાલાલ પટેલ. બી. ઈશ્વર પેટલીકર. સી. ચુનીલાલ મડિયા. ડી. જ્યોતિન્દ્ર દવે. જવાબ બી. ઈશ્વર પેટલીકર. 13. આકાર નવલકથા કઈ સાલમાં પ્રગટ થાય છે? એ. 1966. બી. 1968. સી. 1960. ડી. 1958. જવાબ એ. 1966. 14. નીચેનામાંથી કઈ કૃતિ સુરેશ જોશીની નથી? એ. મરણોત્તર. બી. છિન્નપત્ર. સી. વિદુલા. ડી. અસ્થિ. જવાબ ડી. અસ્થિ. 15. ચહેરા નવલકથાના સર્જકનું નામ આપો. એ. ચંદ્રકાંત બક્ષી. બી. શ્રીકાંત શાહ. સી. મધુરાય. ડી. રઘુવીર ચૌધરી. જવાબ સી. મધુરાય. 16. નીચેનામાંથી કઈ કૃતિના સર્જક મુકુંદ પરીખ છે? એ. એકલવ્ય. બી. ફેરો. સી. મહાભિનિષ્ક્રમણ. ડી. અચલા. જવાબ સી. મહાભિનિષ્ક્રમણ. 17. કિશોર જાદવ સરરિયલ શૈલીના પ્રયોગ તરીકે ખાલી જગ્યા નામની નવલકથા સર્જે છે. એ.
નિશાચક્ર, બી સ્વપ્નતીર્થ, સી આંગતુંગ તુક, ડી ઝંઝા. જવાબ એ નિશાચક્ર. 18. નીચેનામાંથી કઈ કૃતિ ધીરુબહેન પટેલની નથી? એ વાંસનો અંકુર, બી આંધળી ગલી, સી વડવાનલ, ડી પ્રલંબ પથ. જવાબ ડી પ્રલંબ પથ. 19. સમયદ્વીપ નવલકથાના સર્જકનું નામ આપો. એ ધીરુબેન પટેલ, બી પિનાકીન દવે, સી ભગવતી કુમાર શર્મા, ડી ધીરેન્દ્ર મહેતા. જવાબ સી ભગવતી કુમાર શર્મા. 20. નીચેનામાંથી જોસેફ મેકવાનની કઈ કૃતિને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે? એ આંગળિયાત, બી લક્ષ્મણની અગ્નિ પરીક્ષા, સી મારી પરનેતર, ડી મનખાની મીરાત. જવાબ એ આંગળિયાત. 21. સર્જક ધ્રુવ ભટ્ટનો જન્મ કઈ સાલમાં થયો હતો? એ 8 મે 1946, બી 8 મે 1947, સી 8 મે 1948, ડી 8 મે 1949. જવાબ બી 8 મે 1947. 22. ધ્રુવ ભટ્ટના પિતાનું નામ જણાવો. એ પ્રબોધરાય ભટ્ટ, બી મધુસૂદન ભટ્ટ, સી વિનોદરાય ભટ્ટ, ડી સુબોધકાંત ભટ્ટ. જવાબ એ પ્રબોધરાય ભટ્ટ. 23. ધ્રુવ ભટ્ટે અભ્યાસ ક્યાં સુધી કર્યો હતો? એ એસવાય બીકોમ, બી એસવાય બીએ, સી એમએ, ડી એમકોમ. જવાબ એ એસવાય બીકોમ. 24. ઋન્વંતુ કૃતિનું સ્વરૂપ કયું હતું? એ નવલકથા, બી વાર્તા સંગ્રહ, સી નાટક, ડી કાવ્ય સંગ્રહ. જવાબ ડી કાવ્ય સંગ્રહ. 25. ધ્રુવ ભટ્ટની પ્રથમ નવલકથા અગ્નિકન્યા ક્યારે પ્રગટ થઈ હતી? એ 1886, બી 1987, સી 1988, ડી 1989. જવાબ સી 1988. 26. ધ્રુવ ભટ્ટે કુલ કેટલી નવલકથાઓનું સર્જન કર્યું છે? એ 10, બી 12, સી 14, ડી 16. જવાબ એ 10. 27. સમુદ્રાંતિકે નવલકથાની પ્રથમ આવૃત્તિ ક્યારે પ્રગટ થઈ? એ 1992, બી 1993, સી 1994, ડી 1995. જવાબ બી 1993. 28. સમુદ્રાંતિકે નવલકથા કુલ કેટલા પ્રકરણોમાં વિભાજિત કથા છે? એ 25, બી 26, સી 27, ડી 28. જવાબ ડી 28. 29. સમુદ્રાંતિકે નવલકથાના પ્રથમ પ્રકરણમાં કયા બાળપાત્રના કથાનાયકને પરિચય થાય છે? એ જાનકી, બી વિષ્ણુ, સી સબૂર, ડી ઇસ્માઇલ. જવાબ એ જાનકી. 30. સમુદ્રાંતિકે નવલકથાના આરંભે કથાનાયક ક્યાં જવા નીકળે છે? એ સમુદ્ર તટે, બી નદી તટે, સી સરોવર તટે, ડી વન વિસ્તારમાં. જવાબ એ સમુદ્ર તટે. 31. કથાનાયક એસ્ટેટ બંગલે પહોંચતા પહેલાં કોને ત્યાં રાત્રિ રોકાણ કરે છે? એ સબૂર, બી ઇસ્માઇલ, સી ખેડુ દંપતી, ડી અવલ. જવાબ સી ખેડુ દંપતી. એસ્ટેટ બંગલે જવા વાલબાઈ કોની સાથે કથાનાયકને મોકલે છે? એ સબૂર, બી ઇસ્માઇલ, સી બાવાજી, ડી કૃષ્ણા. જવાબ એ સબૂર. 33. એસ્ટેટ બંગલે પગી તરીકે કોણ કામ કરતું હતું? એ સબૂર, બી ઇસ્માઇલ, સી સરવન, ડી નૂરભાઈ. જવાબ સી સરવન. 34. એસ્ટેટ બંગલે કયા સ્ત્રી પાત્રનો કથાનાયકને પરિચય થાય છે? એ બેલી, બી અવલ, સી વિવેકગીરી, ડી વાલબાઈ. જવાબ બી અવલ. 35. કથાનાયક સમુદ્ર તટે અશ્વ સવારી કરે છે તે અશ્વનું નામ શું હોય છે? એ કબીરો, બી કાબરો, સી કબીર, ડી કાફરો. જવાબ એ કબીરો.
36. કથાનાયક સમુદ્ર તટે કયા સરકારી કામકાજ અર્થે જાય છે? એ. જમીન માપની, બી. દરિયાઈ માપની, સી. વન માપની, ડી. એક પણ નહીં. જવાબ એ. જમીન માપની. 37. નૂરભાઈના પાત્રને શાનો વધુ પડતો શોખ હોય છે? એ. શિકાર કરવાનો, બી. પંખી જગતનો, સી. દરિયાઈ સફરનો, ડી. ડ્રાઇવિંગનો. જવાબ બી. પંખી જગતનો. 38. દૂધરાજ નામના પંખીને જોવાની લાલસા કયા પાત્રમાં વિશેષ જોવા મળે છે? એ. સબૂર, બી. ઇસ્માઇલ, સી. કથાનાયક, ડી. નૂરભાઈ. જવાબ ડી. નૂરભાઈ. 39. બંગાળી બાબાનો પરિચય કથાનાયકને કયા પ્રકરણમાં થાય છે? એ. 4, બી. 5, સી. 6, ડી. 7. જવાબ સી. 6. 40. બંગાળી બાબા છેલ્લા કેટલા વર્ષોથી આ સ્થાને સ્થાયી થયા છે? એ. 15, બી. 20, સી. 25, ડી. 30. જવાબ બી. 20. 41. સબૂરને શું લેવાની સતત ઝંખના હોય છે? એ. જમીન, બી. હોડી, સી. ઘોડી, ડી. સાયકલ. જવાબ એ. જમીન. 42. રૂકમીપનાની ખડકાળ જમીનનો ટુકડો કથાનાયક કોને નામે કરે છે? એ. ઇસ્માઇલ, બી. નૂરભાઈ, સી. સબૂર, ડી. કૃષ્ણા. જવાબ સી. સબૂર. સ્યાલબેટ જવા માટે કથાનાયક કોની સાથે દરિયાઈ સફરે જાય છે? એ. કૃષ્ણા ટંડેલ, બી. નૂરભાઈ, સી. પરસાર, ડી. અવલ. જવાબ એ. કૃષ્ણા ટંડેલ. 44. કૃષ્ણા ટંડેલની પત્નીનું નામ શું હોય છે? એ. વાલી, બી. બેલી, સી. અવલ, ડી. પાલી. જવાબ બી. બેલી. 45. શ્યામબેટ કેટલા ટુકડાઓમાં વહેંચાયેલો કથાનાયકને લાગે છે? એ. 2, બી. 3, સી. 4, ડી. 5. જવાબ બી. 3. 46. દીવાદાંડી સાફ કરવાની કામગીરી કયું પાત્ર કરે છે? એ. દયારામ, બી. ગોવર્ધનરામ, સી. સીતારામ, ડી. પ્રભુરામ. જવાબ એ. દયારામ. 47. હાધા ભટ્ટની હવેલી તરીકે કોને કહેવાય છે? એ. એકલ હનુમાન, બી. એસ્ટેટ બંગલો, સી. સ્યાલબેટ, ડી. રૂકમી પાનો. જવાબ બી. એસ્ટેટ બંગલો. 48. કથાનાયક નીચેનામાંથી કયા પાત્રને પત્રલેખન કરે છે? એ. નિખિલ, બી. સૌમિલ, સી. પરાશર, ડી. નૂરભાઈ. જવાબ સી. પરાશર. 49. દરિયાઈ સફરે નીકળેલું યુવા ટોળું બાવાજીને મળી ક્યાં આગળ નીકળે છે? એ. એકલિયા હનુમાન, બી. સ્યાલબેટ, સી. એસ્ટેટ બંગલો, ડી. રૂકમી પાનો. જવાબ એ. એકલિયા હનુમાન. 50. એકલિયા હનુમાને સાધના ભક્તિ કરતી સ્ત્રીને લોકો કયા નામે ઓળખે છે? એ. અમ્મા, બી. મા, સી. સંન્યાસી, ડી. ભગિની. જવાબ બી. મા. 51. નીચેનામાંથી કયા પાત્રને સાફ કરડે છે? એ. સબૂર, બી. નૂરભાઈ, સી. કૃષ્ણા, ડી. વિષ્ણુ. જવાબ ડી. વિષ્ણુ. 52. વિષ્ણુ કોનો દીકરો છે? એ. અવલનો, ડી. સબૂરનો, સી. નૂરભાઈનો, ડી. કૃષ્ણાનો. જવાબ એ. અવલનો. 53. દરિયામાં આવનાર તોફાન બાબતે કોણ કથાનાયકને સાવચેત કરે છે? એ. નૂરભાઈ, બી. બાવાજી, સી. વિવેકગીરી, ડી. અવલ. જવાબ બી. બાવાજી. 54. દરિયાઈ ભયાનક તોફાન વખતે બાળકો સાથે કથાનાયક અવલ ક્યાં આશ્રય મેળવે છે? એ. સ્યાલબેટ, બી. રૂકમીપાને, સી. એસ્ટેટ બંગલે, ડી. એકલ હનુમાન. જવાબ સી. એસ્ટેટ બંગલે. 55. કથાના અંતિમ પ્રકરણમાં કથાનાયક છેલ્લે કોને મળવા રૂકમીપાને જાય છે? એ. અવલને, બી. સબૂરને, સી. નૂરભાઈને, ડી. શામજી મુખીને. જવાબ બી. સબૂરને. આ સાથે વૈકલ્પિક પ્રશ્નો પૂરા.